ચાલો ઇતિહાસ ભણીએ. આ વિડીયોમાં હું તમને પરીક્ષા લગશે અને 100% પૂછાય તેવી મૌર્ય યુગની માહિતી આપીશ. સુદર્શન તળાવનું બાંધકામની માહિતી દર વખતે જીપીએસસીમાંથી પ્રશ્ન પૂછે જ છે. તો શાસક ચંદ્રગુપ્ત મૌર્ય, તેમના સુબા પુષ્યગુપ્ત વૈશ્ય, તેમણે શું કાર્ય કરેલું? સુદર્શન તળાવનું નિર્માણ કરાવેલું. શાસક અશોક, તેમના સુબો તુષાસ્પ, તેમણે તળાવનું સમારકામ કરાવી નહેરનું નિર્માણ કરાવેલ. ત્યારબાદ શાસક રુદ્રદામા, તેમના સુબા સુવિશાખ, તેમણે કાર્ય શું કરાવેલું? બંધ તૂટી જવાથી સ્વખર્ચે સમારકામ કરાવેલું. ત્યારબાદ શાસક છે સ્કંદગુપ્ત, તેમના સુબા પર્ણદત્ત, તેમણે શું કાર્ય કરાવેલું? બીજી વાર સમારકામ. તો રીતે ક્રોનોલોજીમાં તમે યાદ રાખજો. શાસક ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, રુદ્રદામા, સ્કંદગુપ્ત. સુબાની વાત કરીએ તો પુષ્યગુપ્ત વૈશ્ય, તુષાસ્પ, રુદ્રદામામાં સુવિશાખ અને પર્ણદત્ત. કાર્ય હવે શું કરાવેલ? જો પહેલાં તો એમનું નિર્માણ કરાવ્યું તળાવનું, ત્યારબાદ તળાવને સમારકામ કરાવીને એનામાંથી નહેરો કઢાવી એનું નિર્માણ કરાવ્યું. હવે એના લીધે છે ને બંધ તૂટી ગયું એટલે સમારકામ તો કરાવવું પડે, એટલે સ્વખર્ચે સુવિશાખે સમારકામ કરાવ્યું. હવે સમારકામની જરૂર તો પાછી પડવાની જ, એટલે પર્ણદત્તે, સ્કંદગુપ્ત શાસક હતો છેલ્લો સુબો પર્ણદત્ત, તેમણે બીજી વાર સમારકામ કરાવેલ. તો આ રીતે એને યાદ રાખજો. હવે તેના શાસકોની વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297. તેમના પુત્ર ત્યારબાદ આવે છે બિંદુસાર. આમના ઘણા જુદા જુદા નામ છે, ઇમ્પોર્ટન્ટ છે, માટે આપણે જોઈ લઈએ.